ઓકે, કાલ સુધી આપણે આ થોમસ ભાઈને મળ્યા હતા, બરાબર? પીઝા જેવા ભાઈ હતા તમારા મત પ્રમાણે, એને આપણે મળ્યા હતા છેલ્લે, અને આપણે આના ઉપરથી બિનચાલુ મિલકતો વિશે આપણે માહિતી મેળવી હતી. હવે એના પછીનો આજનો ટોપિક છે, બરાબર, એ છે ચાલુ મિલકતો. બરાબર, ઓકે. હવે જો આપણે ચાલુ કરીએ તો હવે કાલે આપણે મિલકતોમાં ભણ્યા હતા, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, પછી બિનચાલુ મિલકતો ભણ્યા હતા. હવે એના જ એક પ્રકાર છે, એટલે કે મિલકતોનો જે એક પ્રકાર છે, શું છે તો કે ચાલુ મિલકતો. બરાબર, તમને જો સ્ક્રીન મેં પ્રેઝન્ટ કરી છે એ તમને દેખાતી હશે. ઓકે, હવે જો ચાલુ મિલકતોમાં જો આપણે વાત કરીએ તો જો ચાલુ એટલે શું, તો કે જલ્દી. જો ચાલુ આપણે ખાલી નોર્મલી શબ્દ સાંભળીએ તો આપણા મગજમાં શું હતો કે જલ્દી ચાલતું એવું, બરાબર, ચાલુ રહેતું હોય એવું. તો ચાલુ મિલકતો એટલે એવી જ મિલકતો. હવે જો બિનચાલુ મિલકતો એટલે શું, તમે એનું જલ્દી રોકડમાં રૂપાંતર કરી શકતા નથી. જેમ કે માનો કે જમીન મકાન છે તો એમાં કઈ નક્કી ન કહી શકે, તમે વેચવા જાવ તો તાત્કાલિક વેચાઈ જાય, અને નીકળી જાય તો વર્ષોના વર્ષો વહી જાય તોય વેચાય નહીં, બરાબર. એટલે કે અલ્ટિમેટલી આપણે બિનચાલુ મિલકતોમાં સમજાતા કે એનો મૂળભૂત ઉદ્દેશ્ય 1 વર્ષની અંદર જો રોકડમાં રૂપાંતર કરવાનો ન હોય તો તેવી મિલકતને કેવી મિલકત કહેવાય, તો કે બિનચાલુ મિલકત. તો અહીંયા એના કરતા વિરુદ્ધ આ એક એવા પ્રકારની મિલકતો છે જેનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછા સમયનો હોય છે. એટલે કે નોર્મલી આમાં જેટલી પણ મિલકતો આપણને આવશે, બરાબર, એ મિલકતો કેવી હશે તો આપણે ટૂંક સમયમાં રૂપિયા મેળવી લેતા હશું એની પાસેથી. એટલે કે ટૂંક સમયમાં આપણે રોકડમાં રૂપાંતર કરી લેતા હશું. હા, ચાલુ મિલકતોને બીજા શબ્દોમાં ટૂંકા ગાળાની મિલકત પણ કહી શકાય. હવે એના પછી જો શું કીધું છે આપણને, આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. જો કે રોકડમાં રૂપાંતર બધી મિલકતોનું થઈ શકે છે. હવે જો આમાં બીજી એક પ્રકારની મિલકત, આમાં બીજા એક પ્રકારના વ્યવહારો હોય, જેમ કે ધંધાના રોજબરોજના વ્યવહારો માટે આ મિલકતો ઉપયોગમાં લેવાય છે. આ મિલકતોમાં જો રોકડ સિલક, પછી બેંક સિલક. રોકડ સિલક એટલે શું, તમારા ધંધામાં જેટલા રોકડા પડ્યા છે એ અલ્ટિમેટલી ધંધા માટે શું કહેવાય, તો કે રોકડ સિલક કહેવાય. ધંધાની બેંક એકાઉન્ટમાં જેટલા પણ રૂપિયા જમા પડ્યા છે એને શું કહેવાય, તો કે અલ્ટિમેટલી બેંક સિલક કહેવાય. હવે દેવાદારો, લેણી હુંડી, આ શબ્દ આપણે આગળ ભણશું, બરાબર. પણ અત્યારે દેવાદારો અને લેણી હુંડી એટલે એટલું મગજમાં યાદ રાખો કે તમે કોકની પાસેથી રૂપિયા માગતા હોય, શું તો કે તમે કોકની પાસેથી રૂપિયા માગતા હોય તો એને દેવાદાર અથવા લેણી હુંડી તમે કહી શકો છો, બરાબર. એના વિશે ડિટેલ ડિસ્કશન આપણે આનો એક પારિભાષિક શબ્દ ડેડિકેટેડલી ભણશું ત્યારે આપણે ચર્ચા કરશું, બરાબર. એના પછી આપણે આગળ વધ્યું તો કાચા માલનો સ્ટોક. હવે કાચા માલનો સ્ટોક એટલે શું, તો કે માનો કે તમે બાલાજી વેફરના માલિક છો, તો તમારા માટે પોટેટો છે એ શું કહેવાય, તો કે કાચો માલ કહેવાય. તો કાચા માલનો પણ સ્ટોક તમારા ધંધામાં જેટલો પડ્યો હોય એને શું કહેવાય, તો કે આપણી ચાલુ મિલકત કહેવાય. કે અલ્ટિમેટલી 1-2 મહિનામાં તો આપણે એને વાપરી જ નાખવાના છીએ, બરાબર. એટલે કે 1-2 મહિનામાં તમે એનું રોકડમાં રૂપાંતર કરી લેશો. હવે જો ચાલુ મિલકતોમાં યાદ રાખજો, વર્ષ કયું છે, તો કે 1 વર્ષના ઓછા સમયમાં તમે એનું રોકડમાં રૂપાંતર કરતા હો છો. કેટલામાં, તો કે 1 વર્ષ કરતા ઓછા સમયમાં તમે જે મિલકતનું રોકડમાં રૂપાંતર કરી શકો તે મિલકતને અલ્ટિમેટલી શું કહેવાય, તો કે ચાલુ મિલકત કહી શકાય. 1 વર્ષ એટલા માટે બહાર દઈને કહું છું કે આની પછીનો પારિભાષિક શબ્દ આપણે ભણશું એમાં તમારે થોડાક અલગ મહિના યાદ રાખવાના છે. ઓકે, હવે આગળ વધીએ તૈયાર માલનો સ્ટોક. હવે તૈયાર માલ એટલે શું, તો કે બાલાજી વેફરના તમે જો ઓનર છો તો વેફરનું પેકેટ છે એ તમારા માટે શું છે, તો કે તૈયાર માલ છે. અને બટેટા છે, ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એટલે કે એના જે પણ મરી મસાલા છે, બરાબર, એને શું કહેવાય, તો કે કાચો માલ કહેવાય. તો કે તૈયાર માલનો સ્ટોક પણ વગેરેનો સમાવેશ આમાં થાય છે. એના પછી આપણે વાંચીએ તો ધંધા કે વેપારની વસ્તુઓને માલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અનાજના વેપારી માટે અનાજ છે એ માલ છે. હા, એક આ વસ્તુ વધારે ધ્યાન રાખવાની છે કે જો તમારા માટે, હવે જો માનો કે ક્યારેક કોઈ ધંધા માટે કોઈ વસ્તુ માલ હશે તો કોકના માટે મિલકત હશે. જેમ કે કાલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે મારા માટે આ લેપટોપ છે એ શું છે, તો કે મિલકત છે. અને કેવી મિલકત છે, બિનચાલુ મિલકત છે. કેવી મિલકત છે મારા માટે આ લેપટોપ, એ બિનચાલુ મિલકત છે. પણ આ જ લેપટોપ છે, કોઈ લેપટોપનો વેપારી હશે કે મેં જેની પાસેથી લેપટોપ લીધું હતું એ દુકાનવાળા માટે આ શું છે, તો કે આ માલ છે, બરાબર. બીજું એક એક્ઝામ્પલ આપણે આપીએ તો માનો કે ઘણીવાર
માનો કે કોઈ રિયલ એસ્ટેટ એટલે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન નું કામ કરે છે, એના માટે બિલ્ડિંગ છે, આખી આવડી મોટી બિલ્ડિંગ છે, ફ્લેટ છે, એ પણ એના માટે શું કહેવાય તો કે માલ કહેવાય. પણ એ આપણા માટે શું કહેવાય? આપણે ખરીદી કરવી હોય તો કે આપણા માટે મિલકત કહેવાય. પણ જે તે વ્યક્તિ એ વસ્તુ વેચે છે એના માટે શું કહેવાય તો કે માલ કહેવાય. બરાબર? તો ચાલુ મિલકત એટલે શું એ બધાને સમજાણું. હવે આપણે આગળ વધીએ તો એના પછી છે પ્રવાહી મિલકત. હવે તો ચાલુ મિલકત અને પ્રવાહી મિલકત વચ્ચે એક જ તફાવત છે. શું? તો કે કોઈ પણ મિલકત ને, હા અહીંયા તમને મહિના નથી કીધા, પણ અલ્ટિમેટલી તમને જો વાત કરીએ, હું તમને એના મહિના પણ કહીશ પ્રવાહી મિલકતના, પણ તમારી 11માની બુકમાં ખાલી આપેલું છે નહીં. બરાબર? આગળ વધીએ તો અહીંયા કીધું છે ચાલુ મિલકત પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકત તો ઓળખવામાં આવે છે. એટલે ચાલુ મિલકતનો આ કેવો પ્રકાર છે તો કે પેટા પ્રકાર છે. અને એની વ્યાખ્યા અલ્ટિમેટલી તમારે એમ જ યાદ રાખવાની છે કે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચાલુ મિલકતોના જેટલા પણ એક્ઝામ્પલ તમે ભણ્યા હતા એ બધી પ્રવાહી મિલકતો કહેવાય છે. ખાલી કોને બાદ કરી દેવાનું તો કે ખાલી સ્ટોકને. કોને બાદ કરી દેવાનું તો કે સ્ટોકને ખાલી બાદ કરી દો. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે પ્રવાહી મિલકત અને ચાલુ મિલકત આપણને મગજમાં વિચાર આવે કે સર ઓલી ચાલુ મિલકત આપણી વ્યવસ્થિત ચાલતી હતી, તો આ કારણ વિનાની પ્રવાહી મિલકત શું કામ એને આપણે નવી લઈ આવ્યા? તો આનો મતલબ એ છે કે પ્રવાહી મિલકતો એટલે શું? બહુ ફટાફટ રોકડમાં રૂપાંતર થતી હોય. હવે ફટાફટ એટલે શું? આના માટે તમારી 11માની બુકમાં છે નહીં, પણ હું તમને ખાલી કહું છું કે 3 મહિનાની અંદર કોઈ પણ મિલકતનું જો તમે 3 મહિનાની અંદર રોકડમાં રૂપાંતર કરી શકવાના હોય અને થઈ જ જવાનું હોય તેવી મિલકતને કેવી મિલકત કહેવાય તો કે પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? જેમ કે અહીંયા તમને કીધું આ મિલકતોનું એટલે કે સ્ટોક સિવાયની, બરાબર, ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થઈ શકે છે. હવે અહીંયા જો તમને સમય નથી કીધો, પણ સમય હું તમને કહું છું કેટલા મહિના તો કે 3 મહિનાની અંદર. હા, તમારા 11માની બુકમાં ક્યાંય પણ આપેલું નથી, બરાબર, પણ આ તો અમે કોલેજમાં હું ભણાવું છું એટલે મને ખબર છે. ઓકે, અહીં સુધી સમજાય છે. 2 પારિભાષિક શબ્દો આપણે સમજ્યા. પેલું શું તો કે ચાલુ મિલકત, અને એના પછી આપણે શું સમજ્યા તો કે પ્રવાહી મિલકત. બંને વિશે ખબર પડી? બેમાં કઈ ડાઉટ હોય તો પૂછજો, બાકી આપણે આગળ વધીએ. ઓકે, હા, બધા કમેન્ટ તો કરે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો એના પછી છે વાસ્તવિક મિલકતો. હવે જો વાસ્તવિક મિલકતો એટલે શું? જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. એટલે કે બધી બિનચાલુ મિલકતો, બધી ચાલુ મિલકતો, બરાબર, બધી બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો. એટલે કે આની પેલાની આપણે જેટલી પણ મિલકતો ભણ્યા, 4 બરાબર, કઈ ભણ્યા તો કે બિનચાલુ મિલકતો ભણ્યા, પછી ચાલુ મિલકતો ભણ્યા, પછી દ્રશ્ય મિલકતો ભણ્યા, પછી અદ્રશ્ય મિલકતો ભણ્યા. આ 4 મિલકતોને શું કહી શકાય તો કે વાસ્તવિક મિલકત કહી શકાય. બરાબર? કઈ મિલકત કહી શકાય તો કે વાસ્તવિક. વાસ્તવિક એટલે શું? રિયાલિટી. આપણે આ વાસ્તવ કરતા રિયાલિટી વર્ડ સાથે વધારે પરિચિત છીએ કે રિયલમાં જે વસ્તુનું મૂલ્ય આંકી શકાતું હોય ને રિયલમાં એ મિલકત છે. ખબર તમને એક છે ને ગણિતમાં તમને એક ક્વેશ્ચન આવતો કે શૂન્ય છે, શૂન્ય શું? તો કે શૂન્ય એ કેવી સંખ્યા છે? કોઈને યાદ હોય તો શૂન્ય છે એ કેવી સંખ્યા કહેવાતી? તમને ગણિતમાં આવતું ક્યાંક 8, 9, 10 માં ક્યાંક વચ્ચે આવતું, અથવા એની પહેલા આવતું હશે મે બી, મને એક્ઝેક્ટલી વર્ષ તો યાદ નથી કયા વર્ષમાં આવતું, પણ શૂન્ય છે એ કેવી સંખ્યા છે? કોઈને યાદ હોય તો બોલજો, કોઈને યાદ હોય તો. વાસ્તવિક સંખ્યા નહીં. શૂન્ય છે એ વાસ્તવિક સંખ્યા નથી. 1 થી લઈને બધી 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ બધી કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. અને શૂન્ય છે ને, શૂન્ય એ કેવી સંખ્યા છે તો કે અવાસ્તવિક સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવાસ્તવિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા પણ નથી. બરાબર? શૂન્યને આપણે કહેતા હતા અવાસ્તવિક સંખ્યા. હવે પહેલા તો છે ને હું તમને સમજાવું કે અવાસ્તવિક એટલે શું થાય. હવે હું તમને અત્યારે કહું, જેમ કે જો તમને અત્યારે મારી રેન્જ દેખાતી હશે, માનો કે અહીંયા જો અત્યારે તમને આ જે સ્લાઇડ છે, આજે જો નીચે તમને આ યલો કલરનું બોક્સ છે, મેં જો ડ્રો કર્યું હમણાં યલો કલરનું એક સ્ક્વેર મેં ડ્રો કર્યું,
હવે જો એની વચ્ચે તમને કઈ દેખાય છે? એની વચ્ચે તમને કઈ દેખાય છે? કઈ નથી, કઈ છે જ નહીં. હવે હું તમને કહું કે ત્યાં શું પડ્યું છે, તો તમે શું કહેશો? તો કે કઈ નહીં. તો અલ્ટિમેટલી તમે એમ કયો, માનો કે હું એમ થોડી કહું કે આની અંદર શૂન્ય સંખ્યા પડી છે, કેવું ખરાબ લાગે. એટલા માટે આનું એટલે કે શૂન્યનો છે એ વાસ્તવમાં મૂલ્ય છે જ નહીં. શું? તો કે શૂન્ય છે એનું વાસ્તવમાં મૂલ્ય છે જ નહીં. એટલા માટે એને શું કહેવાય છે? તો કે અવાસ્તવિક મિલકતો કહેવાય છે. એટલે કે શૂન્યને એટલા માટે અવાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે. હવે અહીંયા આપણે બે શબ્દો ભણવાના છીએ, વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકત. હવે વાસ્તવિક મિલકત એટલે શું? તો કે ઇન રિયલ, વાસ્તવિક રીતે જો કોઈ મિલકત છે તો એને શું કહેવાય? તો કે વાસ્તવિક મિલકત કહેવાય. જેમ કે મેં તમને આગળના 4 એક્ઝામ્પલ દીધા. બિનચાલુ મિલકત છે એ પણ વાસ્તવિક મિલકત છે, પછી દ્રશ્ય મિલકત છે એ પણ વાસ્તવિક મિલકત છે, ચાલુ મિલકત છે એ પણ વાસ્તવિક મિલકત છે. આગળ વધીએ તો વાસ્તવિક મિલકતો એટલે કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, વાસ્તવમાં મૂલ્ય હોય અને કેના તરીકે? તો કે મિલકત તરીકે. આ મિલકતોની બજાર કિંમત એટલે કે ઉપજ મૂલ્ય પણ હોય છે, બરાબર. જેમ કે ચાલુ મિલકત માંથી તમને ફટાફટ રૂપિયામાં રોકડમાં રૂપાંતર થઈ શકશે. બિનચાલુ મિલકત અલ્ટિમેટલી તમે વેચવા જશો તો વેચી શકશો, બરાબર. તો આ બધી મિલકતો વાસ્તવિક મિલકત કહી શકાય. આ મિલકતોનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. આ મિલકતોમાં દ્રશ્ય, અદ્રશ્ય, ચાલુ મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે અલ્ટિમેટલી જે મિલકતો વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન એટલે શું? તો કે નાણાં તમે ઊભા કરી શકતા હોય, થઈ શકે, તેને વાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવિક મિલકતોનું વેચાણ કરી અને રોકડ પ્રાપ્ત કરી શકાય છે. સમજાય છે વાસ્તવિક મિલકતો કોને કહેવાય? અલ્ટિમેટલી જે મિલકતોને વાસ્તવમાં જેનું કંઈક મૂલ્ય હોય તેને શું કહેવાય? તો કે વાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. અને વાસ્તવમાં પણ એ શું છે? તો કે મિલકત છે.